નમસ્કાર મિત્રો, જીકેએન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક જ વિડીયોમાં કવર કરીશું બંધારણ, ઇતિહાસ, સૂર્યમંડળ અને વિશ્વના 50 સૌથી મહત્વના પ્રશ્નો। 1. ભારતનું બંધારણ, કલમો અને મૂળભૂત અધિકારો। ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? જવાબ છે અમેરિકા, USA। બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? જવાબ છે અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજોનો અધિકાર। ભારતીય બંધારણમાં વર્તમાનમાં કેટલા મૂળભૂત અધિકારો છે? જવાબ છે 6। બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદી સાથે જોડાયેલી છે? જવાબ છે અનુચ્છેદ 17। કઈ કલમ હેઠળ ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે? જવાબ છે અનુચ્છેદ 21A। ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં દર્શાવવામાં આવી છે? જવાબ છે ભાગ 4A, કલમ 51A। કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાતા નથી? જવાબ છે અનુચ્છેદ 20 અને 21। બંધારણની કઈ કલમ હેઠળ સુપ્રીમ કોર્ટ રિટ બહાર પાડી શકે છે? જવાબ છે અનુચ્છેદ 32। સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કઈ કલમમાં દર્શાવેલ છે? જવાબ છે અનુચ્છેદ 44। પંચાયતી રાજની સ્થાપના અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? જવાબ છે અનુચ્છેદ 40। 2. ભારતનો ઇતિહાસ, મુઘલ, મરાઠા અને આઝાદીની લડત। મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? જવાબ છે બાબર, 1526। મહારાષ્ટ્રના લોકપ્રિય શાસક છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? જવાબ છે 1674, રાયગઢ કિલ્લામાં। અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયું વિખ્યાત યુદ્ધ થયું હતું? જવાબ છે હળદી ઘાટીનું યુદ્ધ, 1576। શિવાજી મહારાજની મંત્રી પરિષદ કયા નામે ઓળખાતી હતી? જવાબ છે અષ્ટપ્રધાન મંડળ। 1857ના સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ છે મેરઠ। ચૌરી ચૌરાની ઘટના બાદ ગાંધીજીએ કયું આંદોલન મોકૂફ રાખ્યું હતું? જવાબ છે અસહકારનું આંદોલન। આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળ્યા બાદ સુભાષચંદ્ર બોઝે કયો નારો આપ્યો હતો? જવાબ છે ચલો દિલ્હી। પ્રથમ પેશવા કોણ હતા? જવાબ છે બાલાજી વિશ્વનાથ। ભારતના છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા? જવાબ છે બહાદુર શાહ ઝફર। બ્રિટિશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય કોણ હતા? જવાબ છે દાદાભાઈ નવરોજી। 3. વિશ્વમાં પ્રથમ પુરુષ, મહિલા અને દેશ। અવકાશમાં જનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ છે યુરી ગાગરીન, રશિયા। દુનિયામાં સૌપ્રથમ કયા દેશે કાગળના ચલણની શરૂઆત કરી હતી? જવાબ છે ચીન। માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ છે જુન્કો તાબેઈ, જાપાન। ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ છે નીલ આર્મસ્ટ્રોંગ। વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું બહુમાન કોને મળ્યું હતું? જવાબ છે એસ ભંડારનાયકે, શ્રીલંકા। સૌપ્રથમ કયા દેશે બંધારણની રચના કરી હતી? જવાબ છે અમેરિકા, USA। સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા? જવાબ છે ટ્રિગ્વે લી, નોર્વે। દુનિયાનું પ્રથમ વિશ્વવિદ્યાલય કયું ગણાય છે? જવાબ છે તક્ષશિલા વિશ્વવિદ્યાલય। દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ છે રોઆલ્ડ એમુન્ડસન। વિશ્વમાં સૌપ્રથમ G20 સમિટ કયા વર્ષે યોજાઈ હતી? જવાબ છે 2008। 4. સૂર્યમંડળ અને અવકાશ, ઇસરો અને અવકાશ વિજ્ઞાન। સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ છે ગુરુ। ઇસરોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે 1969, 15 ઓગસ્ટ। ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો? જવાબ છે ચોથો, દક્ષિણ ધ્રુવ પર પ્રથમ। સૂર્યના અભ્યાસ માટે ભારતે કયું મિશન લોન્ચ કર્યું છે? જવાબ છે આદિત્ય L1। ભારતના રોકેટમેન તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે K7। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? જવાબ છે બુધ। ભારતનું પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ છે આર્યભટ્ટ। મંગળ ગ્રહ પર પહોંચનાર ભારત વિશ્વમાં પ્રથમ પ્રયત્ને સફળ થનાર કેટલામો દેશ છે? જવાબ છે પ્રથમ। અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? જવાબ છે રાકેશ શર્મા। પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? જવાબ છે સૂર્ય। 5. મિશ્ર જનરલ નોલેજ। કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે મંગળ। ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર કયો છે? જવાબ છે અપ્સરા। ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ। આધુનિક ભારતનું પ્રથમ બંદર કયું ગણાય છે?
જવાબ છે કંડલા, હાલ દીનદયાલ પોર્ટ. બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશમાંથી પ્રેરિત છે? જવાબ છે રશિયા, યુએસએસઆર. શિવાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચે કઈ મહત્વની સંધિ થઈ હતી? જવાબ છે પુરંદરની સંધિ, 1665. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? જવાબ છે ભારત. સૂર્યમંડળનો કયો ગ્રહ વલયો માટે જાણીતો છે? જવાબ છે શનિ. ઇસરોનું હેડક્વાર્ટર કયા શહેરમાં આવેલું છે? જવાબ છે બેંગલુરુ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ.